નમસ્તે મિત્રો, ફરીવાર મળ્યા છીએ આપણે એક નવા વર્ગમાં. આજે આપણે ગુણાકાર વિશે સમજ મેળવવાના છે. આજે આપણે ધોરણ 6, 7, 8માં આવતી કેટલીક પ્રક્રિયાઓમાં ખાસ કરીને ધન પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર શું થાય અથવા તો ઋણ પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર શું થાય એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ ગોખણ પટ્ટીથી આજે આપણે સમજવાના છીએ કે આ ગુણાકાર આવો કઈ રીતે આવે. તો જોઈએ, એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજવાના છીએ, કેટલીક મૂર્ત વસ્તુઓ દ્વારા સમજવાના છીએ અને સંખ્યા રેખા દ્વારા આપણે સમજવાના છીએ. તો સૌથી પહેલા તમે સૌ જાણો, સંખ્યા રેખાને બરોબર ઓળખો. અહીંયા મારી પાસે એક સંખ્યા રેખા છે. સંખ્યા રેખાને આપ સૌ જાણો છો કે સંખ્યા રેખાની મધ્યમાં એમ કહીએ તો જે વચ્ચેનો ભાગ છે ત્યાં બરોબર આપણે શૂન્ય કહીએ છીએ. શૂન્યની જમણી બાજુ ધન પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે, આપ સૌ જાણો છો. અને ડાબી બાજુ છે એ ઋણ પૂર્ણાંકો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે એ પણ જાણતા હશો કે સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકો અનંત છે અને ઋણ પૂર્ણાંકો પણ અનંત છે. તમે એ પણ જાણતા હશો કે જેમ જેમ જમણી બાજુ જતા જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય અને જેમ જેમ ડાબી બાજુ જતા જઈએ તેમ સંખ્યા નાની થતી જાય. અત્યારે એ જાણવું જરૂરી છે. તમે જાણો પણ છો કે 3 કરતાં 10 મોટા છે, પણ સાથે સાથે તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે -10 કરતાં -3 મોટા છે. ઋણ 10 કરતાં ઋણ 3 મોટા છે, કારણ કે ઋણ 10 એ ડાબી બાજુ છે, ઋણ 3 એ જમણી બાજુ છે. એટલે જમણી બાજુની સંખ્યા હંમેશા મોટી. એ વાતને ધ્યાને રાખશો તો પણ મુશ્કેલી નહીં પડે. આ સંખ્યા રેખાને ધ્યાને રાખીને આપણે ગુણાકાર કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે સંખ્યા રેખા પર 3નો ઘડિયો તમે બહુ સારી રીતે જાણો છો એને સમજવાના છીએ. સાથે સાથે આ મૂર્ત નમૂના દ્વારા પણ સમજવાના છે. તો જોઈએ આપણે 3નો ઘડિયો, જે તમે સૌ જાણો જ છો, તમને સૌને ખબર છે. એટલે માત્ર સમજ પૂરતું આપણે જોઈ લઈએ કે 3 એક વાર તમે જુઓ છો. 3 એક વાર એટલે કે 3 પાંદડા, અહીંયા એક 3 પર્ણનો નમૂનો છે. એક વાર તો 3 એકા 3 આપણે કહીએ છીએ. આવા જ 3 જો 2 વાર થાય તો 3 અને 3 બીજા, 3 2 વાર એટલે કે 3 વત્તા 3, 3 વત્તા 3 2 વાર એટલે 3 દુ 6 આપણે કહેતા હોઈએ છીએ. 3 દુ 6. 3 3 વાર તો આપણે આ પર્ણોને 3 વાર લઈશું. એક વાર, 2 વાર અને 3 વાર. તો 3 પર્ણ જો 3 વાર લઈએ તો 3 વત્તા 3 વત્તા 3. આપણે અગાઉના પીરિયડમાં જોયું હતું કે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. તો 3 તેરી 9 થશે. આ જ રીતે 3 ને 4 વાર લઈએ, 3 3 3 તો 3 ચોક 12 થશે. આ પ્રક્રિયા તમે જાણો છો એટલે આને આગળ નથી વધારતો, પણ આ ઘડિયા વિશે તમને સમજ છે. મારે આ વાત તમને સંખ્યા રેખા પર સમજાવવી છે. તમે અહીંયા જોશો, આપણી પાસે સંખ્યા રેખા છે. સંખ્યા રેખા પર ગુણાકાર કરીએ તો એક વાર 3 એટલે કે 0 અને 3. આ એક વાર 3 એકા 3 ને આપણે કહીએ છીએ. અહીંયા 3 આવેલા છે. આ જ વાતને હું 2 વાર 3 લઈશ એટલે 3 દુ 6. એમાં ફરીવાર મારે બીજા 3 ઉમેરવા પડે. ઘડિયામાં 3 ઉમેરતા છે તો ફરીવાર 3 ઉમેરીશ એટલે 3 દુ 6 થશે. આ જ વાતને હું આગળ ઉમેરીશ તો 3 તેરી 9, હજી એક વાર 3 તો 3 તેરી 9 થશે. તો અહીંયા તમે જુઓ છો કે 3 ગુણ્યા 1 હું ઊભા લખું છું. 3 થશે. 3 દુ 6 એટલે કે 3 2 વાર તો 6 થશે. 3 3 વાર 3 ગુણ્યા 3 તો 9 થશે, જે અહીંયા આપણે જોઈએ છે. હજી હું એમાં 3 ઉમેરીશ, 3 ચોક 12 તો 3 ગુણ્યા 4 તો 12 થશે. હજી એક ઉમેરીશ તો 3 પંચા 15. ટૂંકમાં 3 3 વધતા જઈએ સંખ્યા રેખા પર એમ ઘડિયો બનતો જાય. હવે આપણે જાણવું છે એ બાબત કે 3 સાથે ઋણ સંખ્યાનો ગુણાકાર માઇનસ કેમ થાય છે. તો સૌથી પહેલા આપણે આ પર્ણો ઉપર જઈએ. આ જ ઘડિયાને હું અવળો કરી નાખીશ. વિદ્યાર્થી મિત્રો, જોશો તમે તો તમને ખ્યાલ આવશે. એક નવો ઘડિયો અંદર ઉમેરું છું.
તમે જોશો જેની સાથે આ જ ઘડિયાને મેં અવળા લખવા પ્રયત્ન કર્યો છે, તમે ધ્યાનથી જોશો અહીંયા પણ આપણે પર્ણનો ઉપયોગ કરીશું. અહીંયા એક 3નો ઘડિયો ફરીવાર લખ્યો છે, પણ આ ઘડિયાળના સ્ટેપ પલાખા મેં અવળા શરૂ કર્યા છે. સૌથી પહેલા મેં લખ્યું છે 3 પંચા 15. તમે અહીંયા જોશો 3 પંચા 15 એટલે કે 3 3 3 3 3 5 વાર, તો આ 15 થશે જે અહીંયા લખ્યા છે. હવે આપણે સંખ્યા રેખા પર 5 ની પહેલા 4 સંખ્યા આવે છે, તમે સૌ જાણો છો. અહીંયા જોઈ લઈએ એક સંખ્યા રેખા, ખ્યાલ આવશે. સંખ્યા રેખા પર 5 ની પહેલા 4 આવે છે, એ સૌ જાણો છો. 5 ની પહેલા 4 આવે છે, અહીંયા તમે જોશો તો અહીંયા આપણે ગુણાકાર કર્યો છે 5 ની પહેલા 4, તો 3 5 વખત. હવે આમાં 3 4 વખત, તો 3 જોઈએ 3 + 3 + 3 + 3 4 વખત, તો એ 4 તેરી 12 થશે. એવી જ રીતે હવે જેમ જેમ આપણે સંખ્યાને ઘટાડતા જશું તેમ તેમ અહીંયા એક એક 3 ઓછા થતા જાય છે. જો તમે પર્ણના સ્વરૂપમાં જુઓ તો 3 તેરી 9, એટલે કે પાંદડા 3 પાંદડા 3 વાર, એક વાર, બે વાર અને 3 વાર. આ 3 તેરી 9 થાય છે, આ કરીને 9 થાય છે. હવે તમે જુઓ 3 દુ 6, એટલે કે આ પાંદડા 3 × 2, તો 3 3 2 વખત, તો અહીંયા 3 દુ 6 થશે. આપણે એક પર્ણને ઓછું કરીશું તો 3 દુ 6 થશે. હવે અહીંયા આપણે લીધા છે 3 × 1, આ એક પાંદડું માત્ર એક જ વાર, તો 3 એકા 3 થશે, 3 એકા 3 થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તો તમે સૌ જાણો છો. હવે આપણે આગળનું જોવાના છે કે 3 × 0 સંખ્યા રેખામાં બરોબર 1 ની પહેલા 0 આવે છે, તો 3 × 0 એનો અર્થ છે કે 3 એક પણ વાર નહીં, 3 એક પણ વાર નહીં, તો 3 × 0 એનો જવાબ 0 થશે. 3 એક પણ વાર નહીં. હવે આટલું જાણ્યા પછી હવે સંખ્યા 0 ની પહેલા -0 થી ડાબી બાજુ માઈનસ સંખ્યાઓ શરૂ થાય છે, ઋણ સંખ્યાઓ શરૂ થાય છે. તો ઋણ સંખ્યાના ગુણાકારને આપણે જોઈ લઈશું. તો 3 માઈનસ વાર, એક પણ વાર. તો સંખ્યા રેખા ઉપર તમે આને જોવા જશો તો એનો જવાબ -3 આવશે. આને આપણે અહીંયા જોઈએ, અહીંયા પણ આપણે જોયું હતું, અહીંયા આપણે જોયું હતું. ફરીવાર આપણે સંખ્યા રેખા ઉપર જશું, એને બરાબર ધ્યાનથી જોશું. અહીંયા 3 × 0 એટલે 0, 3 × 0 એનો જવાબ આપણે 0 કર્યો. હવે -3, હવે આગળનું સ્ટેપ છે 3 × -1 ઋણ. તો અહીંયા જ્યારે સંખ્યા માઇનસમાં જાય છે તો આપણે આ બાજુ 3 સ્ટેપ વધીશું ડાબી બાજુ, તો તમે જોશો કે અહીંયા ઋણ 3 આવે છે, એટલે આનો જવાબ છે એ ઋણ 3 થશે. હજી 3 × -2 કરીશું, તો ફરીવાર આપણે 3 સ્ટેપ આગળ ખસીશું, તો અહીંયા તમે જુઓ છો તો એનો જવાબ છે એ -6 થશે. ગુણાકાર કરીશું તો હજી આગળ જોશું 3 × -3, તો ફરીવાર 3 સ્ટેપ આગળ વધીશું, તો અહીંયા તમે જુઓ છો કે -9 આવશે, તો આનો જવાબ થશે -9. વિદ્યાર્થી મિત્રો, ધન સંખ્યા વખતે આપણે જમણી બાજુ ખસતા હતા, ઋણ સંખ્યા વખતે આપણે ડાબી બાજુ ખસીએ છીએ, અને સંખ્યા રેખાની આ રચનાને ધ્યાનમાં લેશો તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે ઋણ સંખ્યા સાથે ધન સંખ્યાનો ગુણાકાર ઋણ સંખ્યા મળે, જે નિયમ છે જે તમે તમારા પુસ્તકમાં પણ ભણો છો. એ જ રીતે આપણે આમાં જોવા જઈએ તો દર વખતે આ અહીંયા તમે જોશો કે જેમ જેમ સંખ્યા ઘટતી જાય, આ સંખ્યા જેમ જેમ ઘટતી જાય છે એમ એમ અહીંયા 3 ઓછા થતા જાય છે, એમ એમ અહીંયા 3 ઓછા થાય છે. 15 ઓછા 3 થયા, 12 માંથી 3 ઘટ્યા 9, 9 માંથી 3 ઘટ્યા 6, 3 3. હવે અહીંયા જ્યારે 0 આવ્યું તો એ જ ક્રમમાં જેમ સંખ્યા ઘટતી જાય છે એમ અહીંયા 3 3 ઘટતા જશે. એમ 3 × -1 -3 થયા, તો 3 × -2 એટલે કે 3 નો -2 વાર ગુણાકાર, તો અહીંયા -6 આવશે. જે 3 કરતા -3 કરતા 3 ઓછા છે. સંખ્યા રેખા પર આપણે પણ આપણે જોયું કે આ બાજુ 3 3 ઘટતા જાય છે. હવે તમે જોશો 3 × -3, તો અહીંયા -9 થશે, જે 6 કરતા -3 ઓછા છે. 3 × -4 જે -12 થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે સમજાશો કે કોઈ પણ એક સંખ્યા ધન સંખ્યા હોય
અને એને ગુણ્યા કોઈ માઇનસ સંખ્યા હોય તો એનો જવાબ હંમેશા માઇનસ જ આવશે. આ જ રીતે પહેલી સંખ્યા માઇનસ હોય અને બીજી સંખ્યા ધન હોય તો એનો જવાબ હંમેશા માઇનસ સંખ્યા ઋણ સંખ્યા જ મળશે. આ બે સંખ્યાનો ગુણાકાર હંમેશા આપણને જે મળે છે તે ઋણ સંખ્યા મળશે. હવે આ જ બાબતને આપણે શીખવતા છીએ કે બંને સંખ્યા માઇનસ હોય તો એનો જવાબ શું આવે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે પરનો ગણ્યા. તમે સૌ જાણો છો કે 1 2 3 4 આ પ્રાકૃતિક સંખ્યાઓ છે જેની આપણે ગણતરી કરવા માટે ઉપયોગ કરીએ છીએ. ઋણ સંખ્યાઓ કોઈ ગણતરીમાં વપરાતી નથી. આપણે એટલા માટે એની જગ્યાએ પરનો મૂક્યા નથી. માત્ર આપણે એમનામ જ ગણતરી કરી છે. કારણ કે ઋણ સંખ્યાઓની ગણતરી કોઈ સાંકેતિક વસ્તુઓ દ્વારા થઈ શકે નહીં. એટલે હવે આપણે આગળ જોવાના છીએ સંખ્યા રેખા આપણે જોઈ. હવે આ જ બાબતમાં આપણે એક નવી વાત શીખવાના છીએ કે બંને સંખ્યા ઋણ હોય તો ગુણાકાર શું થશે એને આપણે જોઈ લઈએ. હવે આપણે અહીંયા જોવાના છીએ કે બંને સંખ્યા ઋણ હોય તો એનો ગુણાકાર ધન શું કામ થાય છે. આ બાબત આપણે સમજી ગયા કે 3 - 3 9 થાય છે. તો એ બાબતને આપણે અહીંયા જોઈએ. અહીંયા પણ તમારી સામે લખ્યું છે. આ બાબતને આપણે બરાબર સમજ્યા છીએ કે 3 ગુણ્યા -3 જવાબ 9 આવે છે. એટલે કે -3 નો 3 વાર ગુણાકાર. અહીંયા સરવાળો આપણે જોઈએ છે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. તો અહીંયા -3 વત્તા -3 વત્તા -3 3 વાર અને આ બધાનો સરવાળો કરવા જઈએ તો આમ આપણને મળે છે -9. આપણે આ સૌ જાણીએ છીએ. અને આપણે જોઈએ છીએ કે સંખ્યા રેખા પર 3 ની પહેલા 2 આવે તો એનો અર્થ એવો થાય કે -3 નો ગુણાકાર 2 વાર, સરવાળો 2 વાર, 3 વત્તા -3. તો -3 અને -3 -6 થાય છે. એટલે કે 2 ગુણ્યા -3 તો 6 થશે. 3 નો 2 વાર. હવે 3 નો ગુણાકાર એક વાર એટલે કે 3 નો સરવાળો -3 નો સરવાળો એક વાર તો એનો જવાબ છે -3 આવે છે. -3 ગુણ્યા 0 તો એનો જવાબ છે 0 આવે છે. કારણ કે 3 નો ગુણાકાર એક પણ વાર નહીં, 3 નો ગુણાકાર એક પણ વાર નહીં તો જવાબ 0 આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી તમે જુઓ છો કે સંખ્યા છે એ બદલે છે. 0 ની ડાબી બાજુ -1 આવે છે. તો અહીંયા તમે જોશો કે 3 3 3 દર વખતે 3 3 વધતા જાય છે. -3 એમાં 3 ભળીને -6 એમાં 3 ભળીને -3 એમાં 3 ભળીને 0. હવે આ જ સિરીઝમાં જો આપણે આગળ વધીએ તો જેમ જેમ અહીંયા સંખ્યાનો ગુણાકાર ઘટતો જાય છે એમ એમ અહીંયા 3 વધતા જાય છે. માઇનસની સાથે એવું થાય ત્યારે તો અહીંયા હવે -3 ની આગળ તમે જો જાઓ શૂન્ય રેખા પર તો 0 આવે છે. અને આમાં જો તમે 0 માં 3 ઉમેરો તો એનો જવાબ છે એ 3 આવશે. એટલે કે -3 નો ગુણાકાર -1 વાર જે બંને નેગેટિવ થાય છે એટલે 3 ગુણ્યા 1 થશે. 3 ગુણ્યા 1 થશે અને એનો જવાબ છે 3 આવશે જે આપણે ધન સંખ્યા છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, હવે તમે અહીંયા જોશો તો અહીંયા દર વખતે 3 3 વધતા જાય છે. જેમ કે અહીંયા 9 હતા એમાં 3 વધીને -6 થયા. ફરીવાર યાદ અપાવી દો કે -9 કરતાં -6 મોટા છે અને -6 કરતાં -3 મોટા છે. -3 કરતાં 0 મોટી છે. એમાં પણ 3 નો વધારો છે. તો એ જ સિરીઝમાં આગળ તમે આવશો તો -3 ગુણ્યા -1 એ અહીંયા 3 નો ગુણાકાર એક પણ વાર નહીં. અહીંયા 3 નો ગુણાકાર -3 નો ગુણાકાર એક પણ વાર નહીં તો અહીંયા જવાબ 0 આવે છે. હવે અહીંયા -3 અને -1 માં તમે જોશો દર વખતે એમાં 3 3 વધતા જાય છે. અહીંયા 3 વધ્યા, અહીંયા 3 વધ્યા, એના કરતાં આમાં 3 વધ્યા, એના કરતાં આમાં 3 વધ્યા, એના કરતાં આમાં 3 વધ્યા. તો અહીંયા પણ એ વધવાનું શરૂ રહેશે. તો આનો ગુણાકાર ધન 3 થશે. એ જ બાબતમાં આગળ વધશું તો -3 નો ગુણાકાર -2 વાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઋણ સંખ્યા હોય હું પર્ણ કે પેન્સિલ ગણી શકીશ નહીં. કારણ કે એ ગણતરી માટે જે વપરાય છે 1 2 3 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ પૂર્ણાંક સંખ્યાઓ છે. ઋણ સંખ્યાની ગણતરી કરવી શક્ય નથી. પણ તમે -3 નો ગુણાકાર -2 વાર જે બંને માઇનસ હોવાથી આયા 6 થશે
આ જ સિરીઝમાં આગળ જાઓ તો આમાં પણ 3 વધશે, અહીંયા છે એમાં પણ 3 વધશે, તો 3 ને 3 6 થશે, એટલે એમનો જવાબ છે 6 આવશે. -3 ગુણ્યા -3 2 વાર, પણ એ માઇનસમાં છે, આની જેમ પ્લસમાં નથી. 2 વાર સરવાળો કરવાનો છે પણ બંને માઇનસ છે એટલા માટે 6 થશે. એના કરતાં આમાં 3 વધશે તો અહીંયા 9 થશે. -3 ગુણ્યા 3 જે 9 થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આના પરથી તમે જોયું હશે કે વત્તા ગુણ્યા વત્તા એટલે કે ધન સંખ્યા અને ધન સંખ્યા અથવા ઋણ સંખ્યા અને ઋણ સંખ્યા આ બેયનો ગુણાકાર છે તે આપણને ધન પૂર્ણાંક મળે છે. જ્યારે માઇનસ ઋણ સંખ્યા ગુણ્યા ધન સંખ્યા અથવા તો ધન સંખ્યા ગુણ્યા ઋણ સંખ્યા આ બેનો ગુણાકાર જે આપણને મળે છે તે ઋણ પૂર્ણાંક મળે છે. આ બાબતને સમજ સાથે યાદ રાખીએ. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખાને બરાબર ધ્યાનથી જોશો, સંખ્યા રેખાનો ધ્યાનથી અભ્યાસ કરશો તો આ સંખ્યા રેખા પર પણ તમે આ ગુણાકારને ફરીવાર એકવાર સમજવા પ્રયત્ન કરશો. જેમ જેમ તમે ઋણ સંખ્યાથી ગુણાકાર કરતા જશો તેમ ડાબી બાજુ આવતા જશો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પુસ્તકમાં રહેલા અભ્યાસ અને સ્વાધ્યાયનો મહાવરો કરો. આવા જ સમજ સાથેના વિડીયો જોવા માટે અથવા તો દાખલાઓ જોવા માટે અમારી YouTube ચેનલ સેલ્ફ સ્ટડી વિથ LK પરમાર સાથે જોડાઈ રહો. મળીએ એક નવા મુદ્દા સાથે. જય હિન્દ. Na 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 na